जय श्री कृष्ण। जागृति रसोई में तमारुं स्वागत है। आज हूँ अथाणु मारे से ऑर्डरनु अथाणु हूँ मारी जेठाणी बे अथाणु बनावी छी अने आ गुंदा से पण अंदाजे गुंदा मारे आवेला छे एटले कांई एवुं नथी खबर के काटला लीधा छे, किलो उपर नथी खबर। अने आ धाणाना कुरिया छे, आ मेथीना छे अने धाणाना ने मेथीना बे हरखा ज लेई कुरिया, पण हूँ नथी लेती, हूँ थोड़ाक मेथीना ओछा लઉં છું અને મેથી જેટલું એટલું હોય ને એટલું જ સામું મીઠું અને મરચું, આ વરિયાળી, આ હિંગ અને કેરી। હવે હું તેલ મૂકીને ચાલુ કરું છું। હું આમ તળીને કુરિયા તળીને પછી તે દાંભતી નથી, કુરિયા તળીને જ લઉં છું। હવે તેલ આવી જાય, હવે છે ને તેલ બહુ નહીં આવવા દેવાનું, એટલે થોડું થોડું તેલ આવી ગયું છે। હું આ કુરિયા રાઈના નાખું છું, એટલે મેથીના નાખું છું। મેથીના તેલ ઓછું તેલ એમના તેલ બહુ આવી જાય ને ત્યાં સુધીમાં આ મેથીના કુરિયા અંદર તળાઈ જશે। હજી બહુ નથી આવેલું તેલ, ત્યાં જ નાખી દેવાના। હવે જો થોડાક તળાઈ ગયા છે અને હવે હું આ રાઈના કુરિયા નાખું છું। આ ઝાઝી વાર નથી રહેવા દેવાના, એટલે આમનામ ખાલી ભેગા જ કરવાના છે। હમણાં ગેસે બંધ કરી દઈશ। હવે એમાં નાખીને પછી ભેગું કરી નાખું। હવે જો સુગંધ આવી ગઈ છે કુરિયામાં, એટલે હવે મેથીના કુરિયાની હારે ભળી જાય છે। હિંગ નાખું, અને વરિયાળી છે, વરિયાળી તમારે ન નાખવી હોય તો સ્લીપ કરી શકો છો। હું તો આ વરિયાળી નાખું છું આમાં, ગુંદાના કે ખાટા અથાણામાં, ગળા અથાણામાં, બધામાં વરિયાળી નાખું। અને આ મીઠું છે ને શેકેલું મીઠું છે મારે। અને હવે કેરીને આ ઠરે ને ત્યાં સુધીમાં કેરીને છાલ ઉતારશું અને ગુંદાને ઠળિયા કાઢશું। અને આ મારા ઓર્ડરના છે, હું અથાણા બનાવું છું એટલે ઓર્ડરના છે, એટલે માપ એક સરખું નથી લીધું। કદાચ સંભાર વધે તો એ વાંધો નહીં, સંભાર ઘટે તો ગુંદા વધે તો બીજો સંભાર કરીશ, મારે એમના ઓર્ડર ચાલુ હોય એટલે। હવે આ ઠરવા દઈશું અને હવે ગુંદાને ઠળિયા કાઢી અને કેરીને છાલ ઉતારીને ખમણવાની છે, છીણ કરવાનું। હવે જો આ છાલ ઉતારે છે અને હું આ ખમણી નાખું કેરીને, છીણ કરીને પછી અંદર નાખવાની છે। આ 2 કિલો કેરી છે। હવે આ સંભારમાં હજી ગરમ, આ સંભાર ગરમ હજી છે ને ત્યાં હું હળદર અંદર નાખી દઉં છું। 5 ચમચી હળદર નાખી અંદર, અને 1 ચમચી આમાં નાખું ખમણમાં। ખમણાઈ ગયું છે, એક જ રહી છે કેરી, છીણ થઈ ગયું છે। અને એમાં મીઠું હળદર નાખી દઉં અને આમાં હળદર નાખી છે એટલે હલાવી નાખું। અને હું અત્યારે પરફેક્ટ માપ તમને નથી આપી શકતી, કારણ કે મારા બસ દેવાના હોય ગુંદા, હવે એમાં કંઈ ખબર ન હોય કેટલો સંભાર ગયો અને કેટલા ગુંદા, એટલે મીઠું નાખવું છીણમાં, અને શેકેલું મીઠું જ નાખવાનું। 2 ચમચી, 1 ચમચી જેટલું જ નાખ્યું છે, 1.5 ચમચી જેટલું મીઠું। અને હવે છીણાઈ ગયું છે। હવે આપણે આને હાથેથી ચોળી નાખવાનું છે। હવે 5-10 મિનિટ રાખું ત્યાં આ સંભાર ઠરી જાય।
હવે આ નાના ઓલાના ગુંદાના ડીટિયા તોડીને અને એ ફોડવા માંડે મારી જેઠાણી મોટા મોટા. હું એને આપવા માંડું અને પછી કાઢી નાખવી અંદરથી ઠળિયા. હવે આ સંભાર ઠરી ગયો છે ને, હું મરચું ને મીઠું બેય નાખું સંભારમાં. ના મીઠું છે. હવે આ એમાં છે ને કાશ્મીરી ને ડબલ પટ્ટો બે ભેગું કર્યું છે, નકરી કાશ્મીરીનું તો એ કાળું પડી જાય અથાણું. એટલે હવે આમાં છે ને મસાલો બધો નાખી દીધો છે ને. હવે આમાં છીણ છે ને, આ બધું પાણી કાઢીને આમાં નાખવું છીણ. હવે આ છીણ નાખી દીધું છે આમાં, ભેળવી દઉં. અને હજી આ છીણ નાખ્યું 2 કિલોનું, પણ હજી હું ગુંદા બનાવીને બરણી ભરીશ ને પછી પાછું ઉપર કટકા કરીને હજી 1 કિલોના નાખીશ ગુંદા કેરીમાં. હવે ભરવા માંડું છું ગુંદા, અને ઉપર પછી કેરીના આમાં છીણ નાખ્યું છે ને, ઉપર પછી કટકા કરીને ભરાઈ જાય એટલે નાખી દઈશ. બધા એવું ભરી નાખવાના ગુંદા. ગુંદાનું અથાણું તૈયાર છે. આ 2 બોટલો મોટી ભરાણી છે. અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મારી ચેનલને આગળ વધારજો. હજી આવા નવા બધાય અથાણા, હજી મેં ગુંદાનું ચાલુ કર્યું છે, આવા નવા બધાય અથાણા બનાવવાના છે. પછી હું બીજા અથાણામાં તમને મારો મોબાઈલ નંબર હોય તો મૂકીશ. હું ઓર્ડરના અથાણા બનાવું છું.